ખેડા જિલ્લાના મૌધામાં સામે આવ્યો એક એવો વિવાદ કે જેના કારણે શિક્ષણ આલમમાં ચર્ચા મચી ગઈ છે। વાત કંઈક એવી છે કે મૌધાની સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના વાળ યોગ્ય રીતે તૈયાર કરેલા ના હોય સંગીતાબેન નામના શિક્ષિકા દ્વારા વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખવામાં આવી। ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખવાની ઘટના બાદ વિદ્યાર્થિનીએ ઘરે જઈ અને તેની માતાને પણ જાણ કરી। તે બાદ પરિવારજનો સ્કૂલ પર પહોંચ્યા અને થયો હોબાળો। મહત્વની બાબત છે કે બુધવારના રોજ સમગ્ર ઘટના ઘટી, પરંતુ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ દ્વારા જાણે કે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ થતો હોય તેમ ફક્ત શિક્ષિકાનો માફીપત્ર લખવામાં આવ્યો। તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી। સમગ્ર મામલો ઉપાડો થતાં ગુરુવારેની ટીમ સ્કૂલ પર પહોંચી હતી। ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા, જે બાદ હવે શિક્ષિકાની કરતૂત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે। જિગ્નેશભાઈ રાણા, વંદે માતરમ ન્યૂઝ, ગુજરાત, નડિયાદ। નમસ્તે મુસ્લિમ છું। સંગીતા ટીચરે એવું કર્યું, મારી ચોટી કાપી નાખી। સંગીતા ટીચરે ને એમ કહેતેલી કે નવી સ્કૂલમાં આવજે ને, નવી સ્કૂલમાં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને કે ને હું પીરસતેલી ને તો પીરસવા ના દે, પીરસવા દે પણ કે ને ખાવાનું ના આપે તો અમે કઈ જઈએ? અમે અહીંયા જ રહીએ ને, અમે ગરીબ લોકો કઈ જઈએ? તો તારી ચોટી કાપવાનું કારણ શું હતું બેટા? બે ચોટીઓ ના વાળી લઈને એટલે। કયા ટીચર હતા? સંગીતા ટીચર હતા। કયા ધોરણમાં ભણે છે? હું 8મા ધોરણમાં ભરું છું।